સૂર્યદેવનો જન્મ કેવી રીતે થયો, કોણ છે સૂર્યદેવના માતા પિતા, રથમાં 7 ઘોડા જ કેમ અને સૂર્ય ભગવાનની પૂજા કેવી રીતે કરવી તે તમામ બાબત જોઈએ આ વિડીયોમાં। તો સૌપ્રથમ સૂર્યદેવનો જન્મ કેવી રીતે થયો। પૌરાણિક કથાઓ અનુસાર એકવાર દેવો અને દાનવો વચ્ચે યુદ્ધ થયું। આ યુદ્ધમાં દેવતાઓનો પરાજય થયો, જેના કારણે દેવ માતા અદિતિ ખૂબ જ દુઃખી થઈ ગઈ। તેણે કઠોર તપસ્યા કરી જેથી બધા દેવો સ્વર્ગમાં પાછા ફરે। આ તપથી તેને વરદાન મળ્યું કે સૂર્યદેવ તેને વિજયી બનાવશે અને તે પોતે અદિતિના પુત્ર તરીકે જન્મ લેશે। એક સમય એવો આવ્યો જ્યારે સૂર્યદેવ અદિતિના ઘરે જન્મ લીધો અને દેવતાઓ અને અસુરો પર જીત અપાવી। હવે જોઈએ કોણ છે સૂર્યદેવના માતા પિતા અને પરિવાર। ધાર્મિક ગ્રંથો અનુસાર સૂર્યદેવના પિતાનું નામ મહર્ષિ કશ્યપ અને માતાનું નામ અદિતિ હતું। માતા અદિતિના ગર્ભમાંથી જન્મ લેવાના કારણે તેમનું નામ આદિત્ય રાખવામાં આવ્યું હતું। હવે જોઈએ સૂર્ય ભગવાનની સવારી એટલે કે રથમાં 7 ઘોડા જ કેમ। ધાર્મિક ગ્રંથો અનુસાર સૂર્ય ભગવાનનું વાહન 7 ઘોડાનું છે, જેના સારથી અરુણદેવ માનવામાં આવે છે। સૂર્ય ભગવાનના રથમાં 7 ઘોડાને અઠવાડિયાના 7 દિવસોનું પ્રતીક માનવામાં આવે છે। એવું પણ માનવામાં આવે છે કે દરેક ઘોડાનો રંગ અલગ અલગ હોય છે, જે મળીને સમગ્ર 7 રંગીન મેઘધનુષ બનાવે છે। હવે જોઈએ સૂર્યદેવની પૂજા કેવી રીતે કરવી। ધાર્મિક ગ્રંથો અનુસાર સૂર્યોદય પહેલા ઉઠ્યા પછી અને દૈનિક કર્મકાંડમાંથી નિવૃત્ત થયા પછી સૂર્યદેવની પૂજા કરવી શ્રેષ્ઠ માનવામાં આવે છે। સૂર્ય ભગવાનને અર્ઘ અર્પિત કરવા માટે વ્યક્તિએ તાંબાના કળશમાં પાણી, કુમકુમ, અક્ષત અને લાલ ફૂલ અને ખાંડની મીઠાઈ રાખવી જોઈએ અને સૂર્ય ભગવાનના 21 નામ અને મંત્રનો જાપ કરતી વખતે અર્ઘ અર્પણ કરવું જોઈએ। તો મિત્રો, આ દરેક માહિતી મેં આપને જણાવી, તો તમારા સગાવાલા મિત્ર સંબંધીમાં દરેકમાં આ વિડીયો જરૂરથી શેર કરશો, ચેનલને સબસ્ક્રાઈબ કરશો, વિડીયોને લાઇક કરશો અને એક સરસ મજાની કોમેન્ટ પણ કરશો। થેન્ક યુ।